વાત કરીએ ભાવનગરની કે જ્યાં યુદ્ધના વાદળો વચ્ચે હીરા ઉદ્યોગ પર પણ સંકટ મંડરાયું છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવની સ્થિતિ વધતા ભાવનગરના હીરા ઉદ્યોગ પર પણ માઠી અસર પડવાની આશંકા છે। દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ બંધ થતાં કાચા હીરાના ઇમ્પોર્ટ પર અસર પડી રહી છે। સાથે જ દુબઈથી આવતી સપ્લાય બંધ કે ઓછી થઈ રહી છે। અગાઉ કોરોના કાળ અને રશિયા અને યુક્રેનના યુદ્ધ સમયે પણ હીરા ઉદ્યોગ પર મંદીના વાદળો છવાયા હતા। જો કે બાદમાં અમેરિકા દ્વારા ટેરિફમાં ઘટાડો કરતાં હીરાના કાચા માલની નિકાસ કરવી સરળ થઈ હતી, જેને પગલે હીરાની માંગમાં પણ વધારો થયો હતો। ત્યારે ફરીવાર વિશ્વમાં યુદ્ધની સ્થિતિને પગલે હીરા ઉદ્યોગ ચકડોળે ચડે તેવી સ્થિતિ છે। ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાના યુદ્ધને કારણે ખાડી દેશો ઉપર પણ અસર થઈ છે। ખાડી દેશોનો અસર થવાને કારણે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કાચે રફ ડાયમંડ ઇમ્પોર્ટ થતાં ઇમ્પોર્ટમાં પણ અટવાણેલું છે, પોલિશ ડાયમંડ એક્સપોર્ટમાં પણ અટવાણેલું છે। એની હિસાબે નેગેટિવ અસર થવાની પૂરેપૂરી સંભાવના છે। સો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો કોઈ વાર ગંભીર પરિણામ આવી શકે। હાલ તો ભાવનગરના હીરા ઉદ્યોગમાં તૈયાર હીરા અને કાચા માલની માંગ ઘટવા લાગી છે। ત્યારે જો આવનારા દિવસોમાં યુદ્ધની સ્થિતિ વધારે વણસશે તો રત્ન કલાકારો થોડા સમય માટે બેરોજગાર બને તેવી શક્યતા છે। જે દુબઈ છે એ રફ ડાયમંડનું ટ્રેડિંગ હબ છે। રફના ટેન્ડરિંગ પ્રક્રિયા ત્યાં થતી હોય છે। ત્યાં યુદ્ધના એરપોર્ટ ઉપર ફ્લાઇટની અવરજવર બંધ થવાથી જે માણસો ટેન્ડર માટે દુબઈ જતા હોય છે એ અટકી ગયું છે। એટલે રફ ડાયમંડની અસર એક સર્જાણી છે। એની સામે પોલિશ ડાયમંડ જે હોય તે ઓર્ડરો માણસોના જે યુરોપ કન્ટ્રીમાં પોલિશ ડાયમંડ જાય છે એના ઓર્ડરો કદાચ ઓછા થયા, એના હિસાબે તૈયાર માલની કોઈ માંગ છે નહીં, એના હિસાબે પરિસ્થિતિ બહુ ખરાબ થતી જાય એવું લાગે છે।